जय स्वामी नारायण। आज हमारी नवोदय की हमारी पीजीटी इंग्लिश वंदना मैडम है, उनको जो आज घर में मैं आई हूँ और आके मैं उनका तुरंत किचन में गई हूँ। मैं आपको ये दिखाना चाहती हूँ कि वंदना मैडम अपनी लड़कियों, जो अभी लड़कियां 12th पास करके मतलब उनका एग्जाम होने के बाद वो घर जाएगी, वंदना मैडम के किचन पे जाते हैं। चलो, ये सब लड़कियां क्या कर रही हो बेटा? ब्रेड। अच्छा, एक ब्रेड सेक रही है और ये क्या कर रही है? आलू पराठा। अच्छा, आलू पराठा बना रही है। और ये हेतल क्या बना रही है? रोटी। रोटी बेल रही है। यस थोड़ा दिखाओ तो। ओके ओके, हेतल ने रोटी बेला, परोठा बेला। और थोड़ा साइड में आ जाओ बेटा। हाँ, ब्रेड का है। देखो, ये नवोदय में लड़कियां ऐसा नहीं है कि मात्र पढ़ाई पढ़ाई और पढ़ाई, ऐसा बिल्कुल नहीं है। कैसे लोगों को परोसना है, कैसे करना है, ये सब इधर लड़कियां जानती है अच्छी तरह से। मतलब एक हाउस मदर जो है वो मात्र पढ़ाई पढ़ाई। मैं ये बताना चाहूंगी कि ऐसे हाउस मदर मात्र पढ़ाती नहीं हो। अरे अभी देखा, लड़कियां आपके किचन में सीख रही है, रोटी बेलना सीख रही है, पराठा बेलना सीख रही है, ब्रेड सेक रही है। લાઈફ સ્કિલ છે આ બધી, આગળ બધે કામમાં આવશે। हाँ, तो ये लाइफ स्किल है। એ બધા માટે, છોકરા હોય કે છોકરીઓ માટે જરૂરી છે શીખવું। वेरी गुड। तो देखो, ये नवोदय की टीचर क्या क्या करवाती है, ये सभी लोगों को और सभी और जो दूसरे टीचर्स है उनको भी ये पता नहीं है कि नवोदय सिस्टम क्या है, नवोदय सिस्टम क्या है। हेलो, नमस्कार दीपक भाई। નમસ્તે મેડમ, કેમ છો? મજામાં। હું જ્યારે તમારા ઘરે આવું ને, આવું મેડમે બહુ પાર્ટી રાખે, આમ જોઈએ ને તો તમારે દીકરી નથી, કથન જ છે। હા, પણ મેડમ ને પૂછો તો એમની કેટલી દીકરીઓ છે? મેડમ એને શું પૂછો, મારી દીકરીઓ જ છે ને બધી। અચ્છા, એવું છે। મારી વાઈફ 22 વર્ષથી નોકરી કરે છે। મારી વાઈફ ના હાથ નીચે અત્યાર સુધી 500 છોકરીઓ નીકળી ગઈ છે। બધી બરાબર મારી દીકરીઓ જ છે। એટલે જ્યારે બી અમને જરૂર પડે ત્યારે અમે, એવું નથી કે 12મા ધોરણ સુધી, ભવિષ્યમાં બી અમને જરૂર પડે તો અમે લોકો હંમેશા તૈયાર જ રહીએ છીએ એમને મદદ કરવા માટે। હા સર, એ તો મેં જોયું છે કે અહીંયાથી ઘણી છોકરીઓ ગઈ છે ને, એ એમને જ્યારે પણ જરૂર પડે ને ત્યારે તમને જ ફોન કરે છે। હા, એના હું ઘણા નામ પણ કહી શકું એમ છું, માત્ર છોકરીઓ નહીં, વિદ્યાર્થીઓ પણ એટલા છે। તો અમને લોકોને જાણવા કરતા વધારે યાદ તો મેડમ એવું નથી લાગતું કે દીપક સર ને કરતા હોય? હા મેડમ, તમારી વાત એકદમ સાચી છે। કારણ કે એકચ્યુઅલી દીપક અમદાવાદમાં હોય વધારે પડતા, અને આફ્ટર 12th એ લોકોને એડમિશનની મેટર હોય અથવા તો કોલેજીસ વિશે જે પણ છે નોલેજ, એ બધું એમની પાસે વધારે છે। હવે મારે એટલો ટચ રહ્યો નથી સિટીમાં ને કે બીજી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ માટે। સો બાકી બધી માહિતી માટે મેં બધાને કીધેલું છે, તમારે કંઈ પણ કામ હોય તો તમારે દીપકનો કોન્ટેક્ટ કરો। અને અહીંયાથી ગયા પછી એ લોકો વેકેશનમાં કે ગમે ત્યારે કંઈ બી ઇસ્યુઝ હોય, રહેવાનું હોય કે એડમિશનનું હોય, તો એ બધા માટે દીપક સાથે કોન્ટેક્ટમાં રહે છે। કારણ કે મેઇન વસ્તુ એ છે કે ભાઈ અમને કીધું ને કે અમારા જ છોકરાઓ છે, છોકરીઓ હોય કે છોકરાઓ હોય, અમારા જ છે। એટલે એમ થાય કે ભાઈ એમનું ફ્યુચર બનતું હોય તો આપણાથી કંઈ પણ થઈ શકતું હોય તો આપણે કરી શકીએ એટલા માટે। એ તમારા બંનેનો માયાળુ અને હેલ્પિંગ નેચર છે। હું અહીંયા 3 વર્ષથી આ તમારી પાડોશી થઈને રહી છું એટલે તો મને ખ્યાલ આવી જ ગયો છે। અને આજે અહીંયા જુઓ ને સાહેબ દીપકભાઈ, કેટલી બધી છોકરીઓને મેડમ, મને ખ્યાલ છે કે ત્યાં સુધી કહું તો કદાચ પોતે પોતાના માટે નહીં જમતા હોય, બરાબર ને? પોતે પોતાના માટે એટલું સરસ બનાવીને નહીં જમતા હોય, આજે આટલી બધી છોકરીઓને એને પોતે પીરસીને જમાડે છે। તો તમે એના વિશે શું કહેશો કે મેડમ પોતા માટે જમતા નથી પણ આ દીકરીઓ માટે બહુ જમાડે છે? તો રેખા મેડમ, આમાં એક વાત કહીશું કે આમાં અમારા ગીતાબેન, અમારા મેટ્રન મેડમ ગીતાબેન છે, એમનો 90% એમનો આમાં સહયોગ રહ્યો છે। કારણ કે જે પણ હતું એમણે બનાવ્યું છે, એમણે સામાન બધો લાયા દીપક, અને છોકરીઓને બધા સાથે મળીને પાર્ટી આપી છે। સરસ, એટલે મેં આજે જોયું તો બહુ સરસ, કેટલું બધું તમે બનાવ્યું છે। તો બહુ આનંદ થયો સર આજે તમારા ઘરે આવી રીતે। આ વર્ષે નહીં,
હું જોઉં છું દર વર્ષે 12th ક્લાસ સ્ટુડન્ટ અહીંથી જાય છે ને ભણીને, એ પેલા વંદના મેડમ બધાને પાર્ટી આપે છે જાણે પોતાની દીકરીઓને આપતા હોય એ રીતે. તમે એકવાર જોયું હોય તો એક મેડમના લગ્નમાં પણ જવાનું છે. વાવ, એટલે આ રિલેશન કેવા છે કે જે શિક્ષક અને Lifetime વિદ્યાર્થીના relationship. લાઈફ ટાઈમ રિલેશન રહે છે. તો આવા સંબંધો છે ને એ ભગવાનની કૃપા હું તો માનું છું કે બધી જગ્યાએ આવા સંબંધો ડેવલપ નથી થતા. એક આ નિસ્વાર્થ ભાવે જે કંઈક આપવાની ભાવે એક શિક્ષક છે એ હંમેશા આપતો જ રહે છે, પણ એવા બધા શિક્ષકો આજે હોતા નથી. પણ તમારા બંનેનો જે નેચર છે એ જોઉં છું, અને જે અહીંયાથી ગયા છે એના જે સાથેના જે સંબંધો છે એની સાથેનું તમને હું જોઉં છું તો મને લાગે છે કે આ એક સંબંધો જે બાંધવાની કળા છે દીપકભાઈની, એ પણ ખરેખર સરાહનીય છે એમ. થેન્ક યુ મેડમ.